તમારા મોબાઈલની અંદર જે છે તમને ગમતું કન્ટેન્ટ ડિલિવર કરવા માટે થઈને કંપનીઓ છે તમારો ડેટા કોઈને કોઈ રીતે એ સ્ટોર કરે છે. કારણ કે તમે જ્યારે મોબાઈલ ચાલુ કર્યો, એપ્લિકેશન ડાઉનલોડ કરી ત્યારે તમે એની કન્ડિશન ને ટર્મ્સ એક્સેપ્ટ કરેલા છે કે તમે મારો ડેટા ક્યાંક ને ક્યાંક સ્ટોર કરી શકો. એનું રીઝન એ છે કે તમને જે ગમતું કન્ટેન્ટ છે એ બતાવવા માટે થઈને, જેથી તમારે આટલા બધા કન્ટેન્ટમાં તમારે શું જોવું છે એ ફિલ્ટર કરી શકે છે. એટલે તમે બોલો છો, તમે સર્ચ કરો છો, તમે ટાઈપ કરો છો, તો એનો ડેટા ક્યાંક ને ક્યાંક સેવ થાય છે. એટલે તમને એવું લાગે છે કે ભૂલથી એક્સિડેન્ટલી કોઈ કન્ટેન્ટ સર્ચ થઈ ગયું ને ફ્રિકવન્ટલી તમને બતાવે છે, તો તમે એને પ્રિવેન્ટ કરવા માટે થઈને તમારી હિસ્ટ્રી જ છે, સર્ચ કરેલી છે, એની તમે ડિલીટ કરી દો. છતાં બી કોઈ કન્ટેન્ટને એવા વિડીયો આવી જાય છે તો ત્યાં એની બાજુમાં એક બટન આવે છે કે તમે આઈ ડોન્ટ વોન્ટ ટુ સી ધીસ કન્ટેન્ટ એવું સિલેક્ટ કરીને એ વિડીયોને તમે ડિલીટ કરી દો, હાઇડ કરી દો, તો એ કન્ટેન્ટ તમને આવતું બંધ થઈ જશે. બીજું, તમે ક્યાંય સિક્યોરિટી રીઝનથી તમે વિચારતા હોય તો તમે ક્યાંય પબ્લિકમાં જાઓ છો, પ્લેસમાં અજાણી જગ્યામાં જાઓ છો, તો ત્યાંના વાઈફાઈનો તમે સીધો યુઝ કરવાનો સ્ટાર્ટ કરતા પહેલાં તમારે જોઈ લેવાનું કે આ ઓથેન્ટિકેટ વાઈફાઈ છે કે આમાં મારે ખરેખર જરૂર છે. કારણ કે ઘણી વખત પબ્લિક વાઈફાઈમાંથી બી તમારો ડેટા ચોરી થઈ જતો હોય છે, જેને લીધે સાયબર ફ્રોડના ચાન્સીસ રહેતા હોય છે. એ બી તમે એનાથી પ્રિવેન્ટ કરી શકો. બને તો તમારા મોબાઈલનું નેટ વાપરો, જરૂર પડે ઇમરજન્સી હોય તો જ પબ્લિક વાઈફાઈ અથવા તો ફ્રી ઇન્ટરનેટની જ્યાં જ્યાં અવેલેબિલિટી હોય ત્યારે જ યુઝ કરો.